પ્રશ્ન: તાજેતરમાં કયા રાજ્યે અપરાજિતા બળાત્કાર વિરોધી વિધેયક પસાર કર્યું? જવાબ આવશે એ. પશ્ચિમ બંગાળ. પ્રશ્ન: તાજેતરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો તાજ કોણ જીત્યું? જવાબ આવશે સી. રિયા સિંઘા. પ્રશ્ન: તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024નો તાજ કોણ જીત્યું? જવાબ આવશે એ. ધ્રુવી પટેલ. પ્રશ્ન: સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર 2024માં કયું શહેર પ્રથમ ક્રમે રહ્યું? જવાબ આવશે એ. સુરત. પ્રશ્ન: તાજેતરમાં કયા સ્થળે મુત્તમિઝ મુરુગન આંતરરાષ્ટ્રીય સંમેલન 2024 યોજાયું હતું? જવાબ આવશે સી. પલાની. પ્રશ્ન: ગ્રીન હાઇડ્રોજન અંગે આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું હતું? જવાબ આવશે સી. નવી દિલ્હી. પ્રશ્ન: તાજેતરમાં અહેવાલ અનુસાર વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક દેશ કયો છે? જવાબ આવશે એ. ભારત. પ્રશ્ન: તાજેતરમાં કયા શહેરમાં કાલી અને પીલી મારબત ઉત્સવ યોજાયો? જવાબ આવશે એ. નાગપુર. પ્રશ્ન: તાજેતરમાં મહિલાઓ માટે કામના સ્થળે સુરક્ષા વધારવા માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? આવશે એ. સી. બોક્સ પોર્ટલ. તાજેતરમાં અરબ સાગરમાં ઉદ્ભવેલા અસના વાવાઝોડાનું નામકરણ કયા દેશે કર્યું હતું? જવાબ આવશે ડી. પાકિસ્તાન. તાજેતરમાં કયા શહેરમાં 17મો દિવ્ય મેળો યોજાયો? જવાબ આવશે એ. રાયપુર. તાજેતરમાં કયા શહેરમાં શિલ્પ દીદી મહોત્સવ યોજાયો હતો? જવાબ આવશે ડી. નવી દિલ્હી. પ્રશ્ન: નાગરિક ઉડ્ડયન અંગે બીજી એશિયા પેસિફિક મંત્રીસ્તરીય પરિષદ ક્યાં યોજાઈ હતી? જવાબ આવશે ડી. નવી દિલ્હી. પાંચમો ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ 2024માં ભારતે કયો દરજ્જો મેળવ્યો? આવશે ટિયર 1. પ્રશ્ન: હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2024માં ભારતનો સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યો? જવાબ આવશે બી. ગૌતમ અદાણી. ભારતનું પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રક જહાજ સમુદ્ર પ્રતાપ ક્યાં લોન્ચ કરાયું? જવાબ આવશે સી. વાસ્કો દ ગામા, ગોવામાં. તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓની આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજના શરૂ કરી? જવાબ આવશે બી. ઝારખંડ. કયો દેશ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો 101મો સભ્ય દેશ બન્યો? જવાબ આવશે એ. નેપાળ. પ્રશ્ન: બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરાઈ? જવાબ આવશે બી. દલજીતસિંહ ચૌધરી. પ્રશ્ન: તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સના વડા તરીકે કોની નિમણૂક કરાઈ? જવાબ આવશે બી. એર માર્શલ તેજેન્દ્ર સિંહ. પ્રશ્ન: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરાઈ? જવાબ આવશે ડી. રાજવિન્દરસિંહ ભટ્ટી. પ્રશ્ન: નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરાઈ? જવાબ આવશે એ. બી. સી. નિવાસન. પ્રશ્ન: તાજેતરમાં સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ આવશે સી. અમૃત મોહન પ્રસાદ. ભારતીય વાયુસેનાના 28મા વડા કોણ બન્યા? જવાબ આવશે એ. અમરપ્રીત સિંહ. તાજેતરમાં કયા દેશે જપ્ત કરેલી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની પ્રતો ભારતને પરત સોંપી? જવાબ આવશે એ. કતાર. કયો દેશ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો 101મો સભ્ય દેશ બન્યો? જવાબ આવશે એ. નેપાળ. પ્રશ્ન: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં વાઢવણ બંદરની આધારશિલા મૂકી? જવાબ આવશે એ. પાલઘર. પ્રશ્ન: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024માં
ભાગ લીધો હતો? જવાબ આવશે મુંબઈ. પ્રશ્ન, તાજેતરમાં સંસદીય સત્તાવાર રાજભાષા સમિતિના અધ્યક્ષપદે કોણ ચૂંટાઈ આવ્યું? જવાબ આવશે સી. અમિત શાહ. પ્રશ્ન, તાજેતરમાં રાજભાષા કીર્તિ એવોર્ડથી કયા વિભાગને સન્માનિત કરાયા? જવાબ આવશે સી. ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ. ગુજરાતના કયા શિક્ષકને નેશનલ ટીચર એવોર્ડથી સન્માનિત કરાયા? જવાબ આવશે એ બી બંને. અમરેલીના ચંદ્રેશ કુમાર બોરીસાગર, બી આણંદના વિનય પટેલ બંને આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી 14મા ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો? જવાબ આવશે એ. ડીસા. પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતનો પ્રથમ 3-લેગ એલિવેટેડ પુલ ક્યાં ખુલ્લો મુકાયો? જવાબ આવશે એ. પાલનપુર. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ભારતનું 5મું સેમિકન્ડક્ટર એકમ ક્યાં સ્થાપવામાં આવશે? જવાબ આવશે એ. સાણંદ. તાજેતરમાં કોની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના ભલામણના આધારે એક દેશ એક ચૂંટણી યોજનાને મંજૂરી અપાઈ? જવાબ આવશે એ. રામનાથ કોવિંદ. પ્રશ્ન, ભારતનો એકમાત્ર કયો જિલ્લો છે જેની દરેક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ છે? જવાબ આવશે બી. વડોદરા. તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ ક્યાં યોજાયો હતો? જવાબ આવશે એ. નવી દિલ્હી. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના શિક્ષક રણજીત કુમાર પરમારને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરાયો? જવાબ આવશે બી. જૂનાગઢ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા 2 સ્થળો વચ્ચે ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું ઉદ્ઘાટન કર્યું હતું? જવાબ આવશે એ. અમદાવાદ અને ભુજ. તાજેતરમાં ચર્ચામાં રહેલ માસ્ટર ક્લોક સિસ્ટમ કોની સાથે સંબંધિત છે? જવાબ આવશે સી. ભારતીય રેલવે. ભારતની સૌથી નાની ઉંમરની પેરાલિમ્પિક મેડલ વિજેતા કોણ બન્યા? જવાબ આવશે એ. શીતલ દેવી. કયા રાજ્યમાં 2025થી 20 ઓગસ્ટે સૂત્યા દિવસ મનાવાશે? જવાબ આવશે સી. આસામ.